ન કરાય, એને ન ભાવે એવું મારાથી ન પીવાય, બસ આટલું સમજાય જાય ને તોય ઘણું બધું જીવન આપણું આસાન થઈ જાય. પણ મેં તમને કહ્યું એમ કે 4 શક્તિ એવી છે કે એની સામે પુરુષને અંદરથી એમ થાય કે નહીં, આની સામે નમવામાં ભલાઈ છે. એ પોતે નાનો નથી થઈ જતો, એ નમવાથી પોતે નાનો બિલકુલ નથી થતો, પણ એને એવું થાય છે કે નહીં, આ 4 સ્ત્રી છે ને એના માટે મારે વંદનીય છે. આ 4 સ્ત્રીના ખોળાની અંદર માથું મૂકીને સૂઈ જોવાની છૂટ. દુનિયાનું ગમે એવું ટેન્શન હોય નહીં ભૂલાઈ જાય, થોડીક વાર માટે તો ભૂલાઈ જાય. ગમે એવું કરોડોનું તમારી માથે લેણું હોય ને છતાંય તમે દીકરીના હાથે સરસ મજાનો કોળીઓ જમો ને તો ભૂલાઈ જાય. બેનની સાથે તમે થોડીક વાતો કરો ને તો એ ભૂલાઈ જાય. પત્નીની સાથે તમે સુખ દુઃખની વાતો કરો તો એ ભૂલાઈ જાય. અને છેલ્લે માના ખોળાની અંદર તમે માથું મૂકી દો ને તો એ ભૂલાઈ જાય. કારણ કે દુનિયાના દુઃખને ભૂલવનારી આ શક્તિની પાસે આ તાકાત છે. પણ આ શક્તિને સંસ્કારની ઓળખ એની અંદર મારે તમને પહેલી વાત કરવી છે કે દીકરી કેવી હોય. દીકરીની શક્તિ કીધી છે, એને ભક્તિ કીધી છે, એને ઈશ્વરનું સાક્ષાત સ્વરૂપ કીધું છે. પણ એ દીકરી કેવી હોય તે દિવસે એને પૂજવાનું મન થાય. અને દીકરી કેવી હોય તો એ સમાજનું નામ ઊંચું કરી શકે. સૌથી પહેલા મારે તમને વાત એ કરવી છે કે ઘણાય પરિવાર આજે એવા છે કે પેલી આવે ને તો એને લક્ષ્મી કહેવાય, બીજી આવે ને તો એને કે દીકરી કહેવાય, અને ત્રીજી આવે ને તો એને એમ કે અભાગણ આવી. આ ખરેખર આપણા માટે, સમાજ માટે એક લાંછનવાળી ઘટના છે. એ એના ભાગ્યનું લઈને આવે છે. એ તમારે નથી નક્કી કરવાનું તમારા ઘરની અંદર બીજી આવી ત્રીજી આવી, એ ઈશ્વર નક્કી કરે છે. કારણ કે એને ખબર છે કે આ પરિવારે કેટલાય જન્મોના સરસ મજાના પુણ્ય કર્યા છે, કેટલાય એના પાપ ધોઈ નાખ્યા છે. લાખો કરોડોના દાન દેવાના હોય, અશ્વના દાન દેવાયા હોય, ગૌમાતાના દાન દેવાયા હોય, કેટલાય વૃક્ષો વવાયા હોય, અને કેટલાય સમાજ હિતના કામ થયા હોય ને તેથી તમારે ઘેર દીકરી દે. બાકી દીકરી જેવાને દેવાને ઘેર ઈશ્વર દેતોય નથી. અને દીકરીનો જન્મ જે ઘરની અંદર થાય ને ત્યારે ઈશ્વરે એમ કે ચિંતા ન કરતી, કેમ તારા બાપનું ધ્યાન રાખવા પડે, હું બેઠો છું. અને દીકરાનો કદાચ જન્મ દેતો હશે ને ત્યારે એવું કહેતો હશે કે મોટો થઈને જોજો બાપને કોઈ ખર્ચ ન કહીને જાય. એ જેટલું માથું ઊંચું રાખીને જીવો છે ને આખી જિંદગી આટલું જીવો જોઈએ. અને મરણ પછી એ તે એના નામના સ્મારક બંધાય ને આવા કામદાર કરવાના છે. 11 વાગે 12 વાગ્યા પછી લથડિયા ખાતા ખાતા તાર ઘેરે નથી આવવાનું, એટલા માટે તને પરિવારની અંદર નથી આપતો. અને કેટલી માઓ કદાચ એવું વિચારતી હશે કે મારે એક આવ્યો ને દીકરો ઘણું હોય. બેન, ભગવાને ઘણું દીધું છે, અને 7, 8, 10 વર્ષને માનતા હોય પછી આવ્યો છે. પણ મારે એને એ કહેવું છે કે ઓલી કાંડે રાખડી બાંધવા વાળીને ક્યાંથી ગોતવા જાઓ? એ ભાઈ પવનમાં જતો હશે તો ઓલી લૂણ ઉતારવા વાળી ક્યાંથી ગોતવા જાઓ? એ નજરું ઉતારવા વાળી ક્યાંથી ગોતવા જાઓ? એ રાંદલમાને જેને તમે લોટા માયના છે, જેના દીકરાથી જન્મ થાય, પણ એ માની ગોવણિયું 12, 13 કરવા ક્યાંથી જાઓ? દીકરીના, સ્ત્રીના અસ્તિત્વને તમે ક્યારેય નકારી ન શકો. અને એ તો એ 5-7 વર્ષની તમારી ઘેર રૂમઝૂમ ચાલતી હોય અને એ દીકરીને પૂછવામાં આવે કે બેટા તને સાંજ ગમે કે પપ્પા ગમે? એટલે દીકરી એવું કાલી ગયેલી ભાષાની અંદર એવું કે મને સાંજ ગમે, કારણ કે પપ્પા તો રમકડું લઈને આવે, પણ આ સાંજ છે ને આખે આખા મારા પપ્પાને લઈને આવે છે. સાહેબ, એ તમારી ઘેર દીકરી હોય ને તો જ આની અનુભૂતિ તમને થાય. કદાચ તમે સોશિયલ મીડિયામાં જોયું છે, તમને ખબર છે કે મારે જોડવા 2 દીકરીઓ છે 5 વર્ષની. એની સાથે જે મોજ છે એ દુનિયાના એકેય ઠેકાણે નથી. દુબઈની કદાચ 7 સ્ટાર હોટલમાં મૂક્યા હો, ન્યાય મોજ નથી જેટલી તમને દીકરીઓના અસ્તિત્વથી મોજ છે. કેટલાય જન્મોના, મેં તમને કહ્યું એમ કે પુણ્ય ભેગા થયા હોય ને ત્યારે તમારી ઘેર દીકરીનો જન્મ થાય. અને બીજી મારે તમને વાત કરવી છે કે એક દીકરીનો જન્મ થાય, દીકરી થોડીક સમજણી થાય, 5-7 વર્ષની થાય, અને એના કુટુંબમાંથી કોઈ એને એવું કે બેટા તારો જન્મ થયો ને ત્યારે તારી માં માંડ બચી છે. કદાચ એ જતી રહી હોય, ડોક્ટરે ના પાડી દીધી, ડોક્ટર 2 હાથ ઊંચા કરી દીધા હતા કે આ બચશે નહીં, પણ ઈશ્વરની કૃપા, મારબુદાની કૃપા હશે કે એનાથી તારી માં બચી ગઈ. એટલે દીકરીની માએ એવું કીધું. એટલે દીકરીએ એની માને પૂછ્યું કે માં એવું થયું હતું? એટલે દીકરીની માએ એવું કીધું, હા બેટા એવું થયું હતું, પણ બેટા હું મરી ગયું હોત તો, અથવા તો અત્યારે મરી જાઉં તો? એટલે દીકરીએ 5-7 વર્ષની દીકરીએ એવું કીધું કે માં તું ન જીવે ને તો મારી નથી જીવું, હું મરી જાઉં, મારાથી ન જીવાય. પણ મારે તમને એ પૂછવું છે કે 5-7-10 વર્ષની દીકરીની અંદર આ સંવેદના છે કે મારી માં ન જીવે તો મારાથી જીવાય નહીં. પણ આજે જ્યારે 22-25 વર્ષની હોય એ બાપ એ પાઘડી નીચે રાખતો હોય ને એવું કહેતો હોય બેટા આ તારાથી ન કરાય, અને તેથી તમે એમ કહો કે મારા નિર્ણય મને મારા હાથે લેવા દો ને હું તમને ઓળખતી નથી. સાહેબ, આ સંવેદનાઓ એ 25 વર્ષની ઉંમરમાં ક્યાં જાય છે? આ કાર્યક્રમો એટલા માટે છે. આ કાર્યક્રમોના માધ્યમથી મારે કોઈ એવી મોટી મહાન ભાષણોની કે કોઈ એવા શાસ્ત્રોની વાતો નથી કરવી. તમારી મારી આસપાસના જેટલા પણ સત્ય પ્રસંગો બનેલા છે ને મારે વાત તમને અહીંયાથી આ માધ્યમથી મારે તમને એ જ કરવી છે. વાત તમને હું અહીંયા કરું છું, બીજી કે ત્રીજી દીકરી હોય અને આ વસ્તુ હજી આ નવી સંઘ છે ને એને હજી એટલી બધી અસર નથી કરતી. પણ જે ઘરની અંદર બા થઈ ગયા છે, જે ઘરની અંદર સાસુમાં છે, અને એને તરત જ એવું હોય કે પેલી મોટી દીકરી છે ને તો બીજો ઈશ્વર કરે ને દીકરો આપે ને તો સારું, કારણ કે ભાઈ ને બેન 2 હોવા જોઈએ. પણ મેં તમને કહ્યું એમ કે બા કદાચ હમણાં દીકરી વાત કરીને ગઈ કે દીકરીને સાસરે તમે વળાવી છે ને એ બાજુમાં જશે ને તો એ 15 દી આટો લેવા આવશે, એ 15 દીએ ખબર અંતર પૂછવા માટે આવશે, અને આપણે પેલાને ભણાવી ગણાવીને વિદેશ પરણાયો હશે તો અસ્થિ ઉઠી જાય ને તો એ કાંધ દેવા એ માટે નહીં આવે. તમને એમ થાય કાંધ એ પુરુષ જ આપે, ભાઈ આપે એમ.
મેં તો કેટલા એવા દાખલા જોયા છે કે જેની અંદર ખાલી દીકરીઓ 4 જ હોય, હા, અને બાપની કે માની અસ્થિ આવે ને તો એ 4 બેનું આગળ પકડીને હાલતી હોય. કાંધી હોય તે દીકરી થઈ હોય, ઓલી દોણી હોય લટકાવી હોય ને એ તે દીકરીએ પકડી હોય. સાહેબ, ગર્વની વાત છે. આજનો આ એવો સમયની અંદર વાત છે આપણે જીવી રહ્યા છીએ કે હમણાં આપણે અહીંયા સ્કૂલમાંથી ટૂર કરી આપણે સરસ મજાની નાસાની, તો તમને એટલા માટે નાસા જવાનું મન થયું કે ઓલી સુનિતા વિલિયમ્સને 9 મહિના રહીને આવી છે. એ દીકરી જ હતી ને, એના મા બાપે જો જન્મ સમય એવું કીધું કે આની કરતા દીકરો આવ્યો હોત તો સારું હતું, તો આપણે સુનિતા વિલિયમ્સ ઉપર આખું વિશ્વ આજ ગર્વ ન લઈ શકતું હોય. પણ બીજી આવે કે ત્રીજી, મેં તમને કહ્યું એમ કે એક સરસ મજાનો એક પ્રસંગ છે. મોરબીની અંદર નીતિનભાઈ પ્રજાપતિ છે, મારા સારા એવા વાંચક છે ને હું 7 વર્ષથી એમની સાથે જોડાયેલી છું. એમની તે સંતાનની અંદર એક દીકરી, તમે સમજો, દીકરીનો જન્મ થાય એટલે એક કંપનીનો માલિક બને. સંતાનમાં બીજી દીકરીનો જન્મ થાય, બીજી દીકરીનો માલિક બને, અને વિદેશની અંદર એ પોતાના ટાઇલ્સના બિઝનેસ છે એ સરસ મજાના એ વેપાર એનો થવા માંડે. અને જ્યારે ત્રીજી ગર્ભાવસ્થા રહી ત્યારે પરિવારને બધાને એમ કે હવે દીકરો આવી જાય ને તો આ ઢકાઈ જાય. 2 દીકરીઓ છે ને તો એ સરસ મજાના ત્રીજો દીકરો આવી જાય તો ઢકાઈ જાય. પણ મા બાપને અને આખા એના મિત્ર વર્તુળને એમ કે સંતાન ગમે એ આવે, એનું સ્વરૂપ ગમે એ આવે, પણ એની અંદર જો બાળક મારું સુરક્ષિત આવશે અને કોઈ પણ જાતની અગવડતા નહીં આવે કે કોઈ પણ જાતનું એનું દવાખાનાનો ખર્ચ નહીં લાગે, તો એની પાછળ હું 2,51,000 રૂપિયાનું દાન આપીશ. આ ચોથી જન્માષ્ટમી ગઈ 4 વર્ષ પહેલા એમને ત્યાં ત્રીજા સંતાનની અંદર દીકરીનો જન્મ થયો. 1.25 મહિનાએ આપણે એને દેવ ડેરી લઈ જઈએ, 1.25 મહિના એ દેવતા એ લઈ ગયા અને ત્યાં લખાવવામાં આવ્યું કે નીતિનભાઈ પ્રજાપતિને ત્યાં 2 દીકરીઓ પછી ત્રીજી દીકરીનો જન્મ થયો, એટલા માટે 2,51,000 રૂપિયાનું અહીંયા રોકડું દાન છે આપવામાં આવે છે. તમે સમજો, ન્યાની જે વ્યવસ્થા કમિટી હતી ને એને તરત એવું થયું કે ભૂલથી લોકોને દીકરી લખાવાઈ ગયું છે. 2 દીકરી પછી આ ત્રીજા દીકરાનો જન્મ હશે ને એટલા માટે 2,51 આપવા આવ્યા છે. પણ એને તરત કરેક્શન કરાયું કે કદાચ તમે દીકરીની જગ્યા દીકરીનો શબ્દ ઉલ્લેખ કર્યો છે. તે દિવસે નીતિનભાઈ એના મિત્રો એવું કીધું, નહીં, આ ત્રીજી દીકરીનો જન્મ થયો ને એટલા માટે 2,51 આપીએ. સાહેબ, આ ત્રીજી ઘરે દીકરીને જન્મ થાય છે ને તો એવા કેસના દાન અપાય છે. એના માધ્યમથી મારે તમને એ કેવું છે કે તમારે ઘર કદાચ બીજી કે ત્રીજી હોય ને તો ચિંતા નહીં કરતા, એને ભાગ્યનું લઈને આવીશ. કારણ કે દીકરાના બાપની માથે મેં કરજ થતા જોયા છે, દીકરીના બાપની માથે એટલા કરજ નથી થતા મેં જોયા. કારણ કે એના કન્યાદાનની અંદર તો તમે 1,000 રૂપિયા આપો ને તો એ દીકરી કોઈ માંગણી ન કરે કે મારે તમારું આ જોઈએ છે ને ઓલું જોઈએ છે. બાકી દીકરાના લગ્ન થાય એટલે તરત એમ કે પપ્પા આપણે વરઘોડો તો આવો જ કાઢવો પડશે, આપણે શેરવાની તો આવી જ પહેરવી પડશે, આપણે લગ્નનો મંડપ તો આપણે ફાર્મમાં જ રાખવું પડશે, આપણે આટલા વાળી ડીશ રાખવી પડશે. પોતે ભલે કમાતા ના હોય કાંઈ, પણ બાપાનો ટકો કરી નાખવાનો. અને બીજી મારે તમને વાત કરવી છે, આ વ્યક્તિને તમે સરસ રીતે ઓળખો છો. એક પરિવારની અંદર ચોથી દીકરીનો જન્મ થાય, એના બાપુ છે એ થોડાક માયુસ થઈ જાય, અને નાનપણથી અંદરથી દીકરી ઉછળતી હોય ને તો નાનપણથી એને એમ થાય કે ચોથી છોકરો થઈને આવ્યું હોત ને તો સારું હતું. થોડીક મોટી થાય એટલે બાપુને એવું કે બાપુ તમે 3 બહેનો છે ને એની યાર તમે સરસ રીતે રહ્યો છો, પણ તમે મારી યારે કેમ, તમને મને થોડુંક એવું લાગે તમને મારી યારે ગોઠતું ન હોય એવું. એટલે તરત એને બાપુની અંદરની જે વ્યથા હોય ને બહાર નીકળી જાય કે મને બેટા તારો ચોથો જન્મ થયો ને ત્યારે મને એમ હતું તું દીકરો થઈને આવી પણ તું દીકરી થઈને આવી. 6 વર્ષની 7 વર્ષની ઉંમરની અંદર એ દીકરી નક્કી કરી નાખે કે દીકરો માથાને વાળ કેવા રાખે તો કે બોયકટ રાખે, આપણે વાળ આજથી બોયકટ. દીકરો કપડાં કેવા પહેરે, છોકરો કેવા પહેરે તો કે પેન્ટ શર્ટ પહેરે, હાલો આજથી આપણે પેન્ટ શર્ટ. અને દીકરાનું મુખ્ય કર્તવ્ય શું તો કે મા બાપને સાચવવાનું. આપણે આજીવન લગ્ન નહીં કરીએ ને આપણે આખી જિંદગી એને સાચવશું. આ સ્ત્રી મોટી થઈ, અત્યારે એની 50, 55, 54 વર્ષની ઉંમર છે. એ કપડાં પણ એવા પહેરે છે, વાળ પણ એવા રાખે છે, અને સરસ મજાના એના ગીત ઉપર તમે ને હું ગરબા પણ કરીએ છીએ. મેને પાયલ હે છનકાઈ અબ તો આજા તું એ જાય. એનું નામ શું છે? ફાલ્ગુની પાઠક. એના પપ્પાને ત્યાં ચોથી દીકરી, બોલો એને કઈ ઘટ છે? આખી જિંદગી લગ્ન નથી કરે મા બાપને હાચવે છે. એટલે ઘરે બીજી હોય ત્રીજી હોય ને બહુ બે સરસ મજાના દુખણા લેજો ને એમ કેજો ઘરે વાહ અમે ઈશ્વરને, અમે ખરેખર ઈશ્વરના ચોપડાની અંદર આપણું પુણ્ય વધારે બોલતું હશે એટલે જ આપણા ભાગ્યની અંદર છે. પણ મારે દીકરીના હિતની વાત કરવી છે, દીકરીઓ કેવી હોય આવી મારે તમને વાત કરવી છે. ત્યારે મારે તમને વાત કરવી છે કે એ આઝાદી નહોતી મળી એ પહેલાનો સમય, અને એની અંદર બંગાળનો એક ગવર્નર સ્ટીફન જેનું નામ, એ બહુ ખૂંખાર. કોઈ પણ દીકરી બેન દીકરી સામે ઊભી હોય એટલે એના માથાથી લઈને એના પગના નખ સુધી એના શરીર ઉપર એ અવળી નજર નાખે, એ ટાણે ટાણે માંસ મટન ખાય, અને એ વ્યક્તિના જીવનની અંદર કોઈ સારો વિચાર નહીં, કોઈને સારી સલાહ દેવા વાળો નહીં. અને આવો એ ખૂંખાર જ્યારે માણસ, અને બધી બેન દીકરીઓને ખબર પડી કે આવા માણસને શું કરી શકાય, ત્યારે 14 અને 15 વર્ષની દીકરી સુનીતિ ચૌધરી અને શાંતિ ઘોષ બે નક્કી કરે છે કે આના પાઠ તો અમે જ ભણાવી શકીએ. તમે સમજો, આ 14-15 વર્ષની દીકરીઓની હું તમને વાત કરું છું. એ 15 વર્ષની દીકરીઓ છુપી રીતે બંદૂક કેમ ચલાવવાની એની ટ્રેનિંગ લે છે. આઝાદીનો સમય નહોતો, આપણને આઝાદી મળી એ પહેલાની વાત કરું છું તમને.
એ છુપી રીતે એ 14-15 વર્ષની ઉંમરની અંદર પોતે નક્કી કરે છે કે આપણે બંદૂક શીખવી જ કેમ ચલાવાય એમ. નાની રિવોલ્વર છે એનું નિશાન તાકતા શીખે. એ 6-1 મહિનાની અંદર એ શીખી જાય પછી એ મોટો ગવર્નર હતો એટલે એનો બંગલો હતો ને એની પાછળ કેટલાય બધા એના પેરદારો હોય ને પેરદારોની વચ્ચે જઈને એવું કહે છે કે અમારી શાળાની અંદર એક સરસ મજાનું નાનકડો એક કાર્યક્રમ રાખ્યો છે ને એટલે એની અંદર મુખ્ય મહેમાન તરીકે આવવાનું છે ને એવું આમાં આમંત્રણ આપવા માટે અંદર જાય છે, અમને જવા દો. એ દીકરીઓ નાની હતી એટલે તરત પેલા પેરદારો જે હતા એને કઈ એનું ચેકિંગ કર્યું ને તરત દીકરીઓને કીધું કઈ વાંધો નહીં, જવા દો અંદર. પેલો પત્ર છે લઈને જાય છે. એ સ્ટીફન બેઠો હોય એટલે એને કહેવામાં આવે 14-15 વર્ષની દીકરીઓ તમને સામેથી મળવા માટે આવી છે. કોઈ સ્ત્રીની હિંમત નહીં કે પુરુષની સામે છે, પણ આ બે દીકરીઓ એની સામે ગઈ હતી. ત્યારે સ્ટીફન એવું કહે છે કે આવવા દો, કારણ કે એ કેવા નજર નો તો મેં તમને વાત કરી દીધી. દીકરીઓ જેવી અંદર આવે છે અને હજી તો એના હાથની એ વસ્તુ એને આપે છે અને હજી તો પગ ઉપર એની નજર નાખે છે, એ જ સમયની અંદર પોતાની ચૂંદડીના છેડાની પાછળ સંતાડેલી બંદૂકમાંથી એ સ્ટીફનને 12 ગોળી ધરબી દે છે અને એને ન્યાને મોતને ઘાટ ઉતારી દે. સાહેબ, આ સુનીતિ ચૌધરી એટલે આપણા જ સમાજની દીકરીની મારે તમને વાત કરવી છે. દીકરીઓ નાની સગીર અવસ્થા જેલવાસની અંદર કારાવાસની અંદર બંધ કરવામાં આવે અને ઇતિહાસની અંદર પણ એ વસ્તુ સાક્ષી છે કે દીકરીઓના કપડાં ઉતારીને પેલી ચંદન ઘો હોય ને એના પટ્ટા ઉપર ખીલા ટાંકેલા અને એ પટ્ટે પટ્ટે મારવામાં આવે છે ને તો એવું કહે છે કે નહીં, મારા ભારત દેશની અમે દીકરીઓ છે ને અમારાથી જે ખોટું થતું હોય ને ન જ જોવાય. ભારત માતા કી જય બોલતી જાય અને એટલી યાતનાઓ છે એ સહન કરતી જાય અને એ પછી જ્યારે આઝાદી મળે એ દીકરીઓને કારાવાસમાંથી બહાર કાઢવામાં આવે ત્યારે એ દીકરીઓ બહાર આવે છે અને એ ભણે છે. આ 14-15 વર્ષની દીકરીઓ તમને મરે હૃદયની અંદર એ વાત છોડીને જાય છે કે જીવનની અંદર કષ્ટ ગમે એટલું આવતું હોય અને એ વાત પણ સાક્ષી છે કે કારાવાસની અંદર જઈને અને અહીંયા તો 10માની સરસ મજાની પરીક્ષા હાલતી હોય અને 10માનું કેટલું સરસ મજાનું તમને ઘરનું એટમોસ્ફિયર હોય, તેમ છતાંય તેમ કહો કે આમાં પાસ નહીં થાય. કેમ થાય? મારે જેવું થયું હતું એવું. ત્યારે મને એમ થાય કે એક ઢાંકણી લેવાય, એની અંદર પાણી નખાય અને પછી આપણે એની અંદર પડી જવાય. કારણ કે આવા આસપાસના આપણા જ સમાજના કિસ્સાઓ એવું કહેતા હોય કે 14-15 વર્ષની 17 વર્ષની ઉંમરની અંદર પણ ભારત માની રક્ષા કરવા માટે જો અમે આટલું કરી શકતા હોય ને તો તમને તમારા પરિવારનો સમાજનો બધાને સપોર્ટ છે. ભણ્યા વગર ભેગું નહીં થાય. અને આ મારો ખુદનો અનુભવ છે એટલા માટે કહી શકાય, એટલા માટે તમારી વચ્ચે ઉભા હોત. 10માની અંદર દબાણ હતા 55.54% રિઝલ્ટની સાથે જો એવું ને એવું ગાડું આવેલું હોત ને તો હું અત્યારે કોઈ કદાચ ખૂણા બેન તમારે સાંભળતી હોત. પણ અહીંયા આવી શકાય એનું કારણ એ હતું કે એક વખત સમજાઈ ગયું કે આ ભણ્યા વગરનું ભેગું નહીં થાય ને પછી PhD સુધી પહોંચાણું.